સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસમાં દાવેદારી વચ્ચે વિક્રમ સોરાણીના સૂર બદલાયા છે। કોંગ્રેસમાં જોડાવાની વાતો વચ્ચે સોરાણીએ સૂર બદલ્યા હોવાની વિગતો મળી રહી છે। વિક્રમ સોરાણીએ પોસ્ટર રાજકારણની શરૂઆત કરી। રાજકોટ બાદ હવે સુરેન્દ્રનગરમાં મારા સમાજને ટિકિટ આપો તેવી માંગ સોરાણી દ્વારા કરવામાં આવી છે। સમાજને ટિકિટ આપ્યા પછી કોંગ્રેસમાં જોડાવાનું પોસ્ટર વાયરલ થયું છે। વિક્રમ સોરાણીએ પોતાના સ્ટેટસમાં પણ આ પોસ્ટર રાખ્યા છે અને માંગ કરી છે। રાજકોટ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ માંગ કરવામાં આવી છે। મારા સમાજને ટિકિટ આપો તેવી માંગ સોરાણીએ કરી છે। સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। તો વિક્રમ સોરાણી પોતાના સ્ટેટસમાં પણ પોસ્ટર રાખ્યા છે, ત્યારે અમારા સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। જી, વિક્રમ સોરાણી દ્વારા સતત કોંગ્રેસમાંથી જે કોળી સમાજના આગેવાન તરીકે, કોળી સમાજના નેતા તરીકે રાજકોટ લોકસભા બેઠક ઉપર સતત ટિકિટની માંગ કરવામાં આવી રહી હતી। કારણ કે જે રાજકોટ લોકસભા સીટ ઉપર વાત કરવામાં આવે તો કોળી સમાજના મતદારો છે તે પ્રભુત્વ ધરાવે છે ને તેમણે કોળી સમાજમાંથી ટિકિટની માંગ કરી હતી। કારણ કે સામે ભાજપ દ્વારા કડવા પાટીદાર સમાજના ઉમેદવાર છે તે મૂકવામાં આવ્યા હતા અને બીજી જો કોઈ વસ્તી સૌથી વધુ હોય તો મતો જે સૌથી વધુ હોય તે કોળી સમાજના મતો છે ને તેને જ ધ્યાનમાં રાખીને વિક્રમ સોરાણી દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક પેજ છે તે ફસાયો લાગે છે, કારણ કે વિક્રમ સોરાણીનો પણ વિરોધ છે તે કોંગ્રેસમાંથી જ ઉઠ્યો હતો અને તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા કે વિક્રમ સોરાણી છે તે મૂળ કોંગ્રેસી નથી, ભાજપ સાથે કનેક્શન ધરાવે છે તેવા અનેક આક્ષેપો તેના પર કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિક્રમ સોરાણીની ટિકિટનો પેજ છે તે રાજકોટ લોકસભા બેઠક પરથી ફસાયો હતો। હવે બીજી સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો તે પણ કોળી સમાજના પ્રભુત્વની બેઠક છે ને ત્યાં હવે તેણે એવી માંગ કરી છે કે સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભા બેઠક ઉપર જ્યાં સુધી કોળી સમાજના ઉમેદવારને ટિકિટ નહીં આપે ત્યાં સુધી તેઓ કોંગ્રેસમાં નહીં જોડાય। પરંતુ મહત્વનો સવાલ એ છે કે તે જે રીતે દાવો કરી હતી તે રીતે શું કોંગ્રેસ પણ તેમને કોંગ્રેસમાં લેવા માટે અને ઉમેદવાર બનાવવા માટે તેટલા ઉત્સુક છે કે નહીં, કે માત્ર ખાલી વિક્રમ સોરાણી દાવા જ કરી રહ્યા છે, તે પણ એક મહત્વનો સવાલ અહીંયા ઉભો થાય છે। હવે આગળના દિવસોમાં જોવાનું રહેશે, કારણ કે કોંગ્રેસનો ઉમેદવાર છે તે સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભા બેઠક પર હજુ જાહેર નથી થયો। કોંગ્રેસનો પેજ ક્યાંક અંદરો અંદરના જૂથવાદના કારણે અત્યારે ફસાયો છે ને આગળ જોવાનું મહત્વનું રહેશે કે હવે વિક્રમ સોરાણીની માંગ કોંગ્રેસ પૂરી કરે છે કે પછી કોઈ નવો જ ઉમેદવાર। બિલકુલ રોનક, એટલે જોવાનું રહ્યું કે વિક્રમ સોરાણીની માંગ કોંગ્રેસ પૂરી કરે છે કે નહીં। રાજકોટ બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ મારા સમાજને ટિકિટ આપો તેવી માંગ વિક્રમ સોરાણીની।